ચેન્જ ઇઝ પરમેનન્ટ ઇન ધ વર્લ્ડ. પરિવર્તન કાયમી છે. બહુ જ ઝડપથી જે 1000 વર્ષમાં પરિવર્તન થયું, 100 વર્ષમાં થયું, 10 વર્ષમાં થયું, 10 વર્ષમાં થાય હવે વર્ષે થાય છે. માતા પિતા એવું શું કરે, એમની અંદર એવું કયો ગુણ કેળવે કે જેની અંદર એક તો ધીરજ આવે પોતાના બાળક પ્રત્યે, એ સ્વીકાર આવે કે આ મારું બાળક છે, આ યુનિક છે, આ જીવનમાં કંઈક કરી લેશે. કે આપણે ત્યાં એક્સિડેન્ટલી મા બાપનું પ્રમાણ બહુ વધતું જાય છે. કોઈ પણ પ્રકારની તૈયારી સમજણ વગર મા બાપ થઈ જાય છે. એની કરતાં એક અભણ ખેડૂત સારો કે ખેતી તો કરે છે, તો બાળકમાં જે ઇનબિલ્ટ શું છે એ બહુ જ અગત્યનું છે. ભગવાને શું આઇસોલેશન કર્યું છે એ બહુ અગત્યનું છે. અને એ તારવાની જવાબદારી ખાલી માતા પિતાના કામ લાગે. 3 વ્યક્તિની મુખ્ય જવાબદારી છે. એક શિક્ષકો છે, બીજે નંબરે મા બાપ છે, અને ત્રીજે નંબરે સામાજિક નેતાઓ કે ધાર્મિક નેતાઓની સમાજ કઈ એની પણ એક દ્રષ્ટિ હોય છે. દ્રષ્ટિ હોય છે. આપણે પ્રગતિ કરી કે અધોગતિ, આપણે અતિથિ દેવો ભવમાંથી તિથિ કપ જાઓ કે ત્યાં સુધી પહોંચી ગયેલી. સાચી વાત છે. ભારત આપણો યુવાધન છે. અત્યારના જે યુવાઓની જે ઓપોર્ચ્યુનિટી છે એ તમને મને કદાચ નથી મળી એટલી ઓપોર્ચ્યુનિટી પણ છે, પણ તેમ છતાં બી આપણે જોઈએ છીએ કે ડિપ્રેશન વધ્યું છે, સુસાઇડ વધી છે, કેમ કે યુવાનો પાસે ક્યાંક ને ક્યાંક કામ નથી, કામ મળતું નથી, કે શું કરવું એ ખબર નથી, એ દિશા નથી, એ દિશા માટે શું કરે.